ત્રણ જણનો મેળ નહીં આવે. નહીં આવે, આમ જુઓ ને આખું ભરાઈ રહી. હા તો જાવે જો હાલ. 271 રૂપિયાનું આવ્યું ને. તો મિત્રો હવે આપણે જોવાનું છે કે આપણે જે સાંજે જ્યાં લાકડી કાલ સાંજે આપણી પાસે હતી તે અત્યારે નથી, પણ મેં જે માપની લાકડી લીધી હતી એટલા માપનું છે. હવે કેટલું ગયું છે એ આપણે જોઈએ. જો મિત્રો હવે આપણે આ લાકડી જે છે એ અહીંયા આપણું ઓલી લાકડીનું નિશાન રાખ્યું તો એ રીતે જ આ રાખ્યું છે. અને આટલું હવે એટલું 5 કિલોમીટર એટલું આપણે ઘેરે આવતા હાલી ગયું છે. એટલે મિત્રો આપણે આ જોતા જે આપણા ટ્રેક્ટરની જે મેં એવરેજ કાઢી છે એ કાળા ગજબની આવી છે. ભાઈ આપણને વિશ્વાસ ન આવે, પણ આ આંખે દેખેલી વસ્તુ છે મિત્રો. અને 2500 ત્રણ જણનો મેળ નહીં આવે. નહીં આવે, આમ જુઓ ને આખું ભરાઈ રહી. હા તો જાવે જો હાલ. 2500 નો મેળ કિન્ના. ઓકે થઈ ગયું. તો ખેડૂત મિત્રો હવે આપણે ડીઝલ પુરાઈ ગયું છે. 3 ને 8 મિનિટે આપણે વાડીએ જવા માટે, ખેડૂતની વાડીએ જવા માટે હવે આપણે નીકળી ગયા છીએ. પૂરો ટાઈમ ટેબલ, કેટલા વીઘાને તમામ માહિતી મળશે. આ યુટ્યુબમાં લગભગ પહેલી વાર આવો વિડીયો છે કે જે ગુજરાતીમાં હોય ને એક ટ્રેક્ટર છે જૂનું, 20 થી 22 વર્ષ જૂનું ટ્રેક્ટર છે જે કેટલી એવરેજ ડીઝલ આપે છે એ આજ આપણે પરફેક્ટ માહિતી સાથે મેળવવાની છે. હવે મિત્રો આપણે આવી ગયા છીએ ખેડૂતની વાડીએ અને અહીંયા પહોંચતા આપણે કેટલી મિનિટ લાગી એ આપણે હવે જોઈએ કે ભાઈ વાડીએ પહોંચતા કેટલી મિનિટ લાગી, અહીંયા કેટલો ટાઈમ આવશે, રસ્તે કેટલો વાર લાગશે, અહીંયા કેટલી મિનિટ થશે એ તમામ તમને માહિતી આપવાની પૂરેપૂરી કોશિશ કરી, જેથી કરીને એક પણ પોઈન્ટનું ખોટું ન પડે. તો મિત્રો 3 ને 23 આપણે અહીંયા પહોંચી ગયા છીએ, એટલે કે 15 મિનિટ થઈ. હવે થોડી વાર આપણે જોઈએ આપણા વાવણીઓ ભરાય ત્યાં સુધીમાં આપણે અહીંયા મીટરને 0 કરી નાખીએ, જેથી કરી આપણને ખબર પડે કે ભાઈ આપણે કેટલા મીટર હાલ્યું, જેથી કરી અને આપણે જમીનનો કેટલા વીઘા હાલ્યું એ આપણને ખબર પડી જાય, જેથી કરીને આપણે કોઈ બીજી તકલીફ ન પડે. અને આની ઉપરથી આપણને ખબર પડી જાય કે ભાઈ આપણે ટ્રેક્ટર કેટલા વીઘામાં હાંક્યું છે, કેટલી કલાક હાંક્યું છે. તો અત્યાર સુધીમાં મિત્રો આપણે 15 મિનિટ ટ્રેક્ટર રસ્તે કાઢી છે. એટલે પેટ્રોલ પંપથી માંડી અને વાડીએ પહોંચતા 15 મિનિટ આપણે ટ્રેક્ટર મોગરા કાઢશે. બહુ મોટો હા એ તો મિત્રો આપણો વાવણીઓ ભરાઈ ગયો છે ને હવે આપણે ચડી ગયા છીએ ટ્રેક્ટરની માથે અને હવે આપણે ત્રીજા લોમાં હાંકવાનું છે. તો પહેલાં તો આપણે ટ્રેક્ટરને સ્ટાર્ટ કરી દઈએ અને હવે આપણે ત્રીજો આપણે ટાઈમ જોઈ લઈએ કે 3 ને 34 આપણે પાછું ટ્રેક્ટર શરૂ કરી દીધું છે. વાવણીયાને આપણે આઈડોની ઊંચી કરી અને ત્રીજો લો કરી અને પહેલાં તો શામાં વ્યવસ્થિત ટ્રેક્ટરને આપણે ગોઠવી દીધું. આ ત્રીજો અને આ લો. પહેલાં તો આપણે વાવણીઓ વ્યવસ્થિત શામાં ગોઠવવાનો છે, જેથી કરીને જે આ વાડીમાં થોડો ત્રાસ હતો એ ત્રાસ સીધો કરવાનો છે. પહેલાં તો આપણે
છે કમ્પ્લીટ મિત્રો. અને આપણે હવે 3:38 મિનિટે ટ્રેક્ટર શરૂ કર્યું અને હવે આપણે ડુંગળી વાવવાનું કામ શરૂ કરી દઈએ. થોડી સાઈઝમાં ઘણી મોટી છે. મેં ખેડૂતને કીધું પણ ખરું કે આ તો બહુ મોટી છે, પણ કે ભાઈ કાંઈ વાંધો નહીં, એક્સપોર્ટ છે, વાવી ગયો તમતારે. હવે ખેડૂતો પછી આપણે શું કરવાના? હવે આપણે ફિક્સ ટાઈમ જોઈ લઈએ એક તો 3:38 બરોબર. 3:39 અને આપણી શેન અહીંયા ખડી ગઈ છે. આપણે 1 મિનિટ લાગી છે તો પહેલાં શેન સારી કરી લઈએ. તો શેન સારી કરતાં આપણે 3:44 થઈ ગઈ એટલે 3:39 છે એટલે એ 5 મિનિટની વાર લાગી. આપણે બંધ કરવું પડ્યું હતું અને હવે પાછું 3:44 છે પાછું આપણે ટ્રેક્ટર શરૂ કરી દઈએ. અહીંયા મિત્રો આપણને 1 મિનિટ જેટલો ટાઈમ વાવણીઓ ભરવામાં લાગશે. 1 મિનિટને 44 સેકન્ડ જેવો ટાઈમ લાગે. આપણે જો આખો પ્રોસેસ કેટલી વાર લાગે છે. આમાં ટાઈમ વધતો જાય કેમ કે મિત્રો વાવણીઓ દૂર જતો જાય અને કળી એક જગ્યાએ પડી હોય એટલે 2 મિનિટ પછી 3 મિનિટ પછી 4 મિનિટ પછી 5 મિનિટ તેમ જેમ મુથલ આપણે વળતા જઈએ અને જેમ જેમ શેઢાથી ટ્રેક્ટર દૂર જતું જાય તે રીતે ટાઈમ પણ લાગતો જાય છે. ક્યારેક વચમાં વાવણી ભરાઈ જાય એટલે કે જે આપણે દાંડવું આવે તે ભરાઈ જાય, નળી ભરાઈ જાય, જેથી કરીને આપણે એ કાઢવા માટે પણ 2-3-4 મિનિટ ઊભું રહેવું પડતું હોય છે. વાવણીના સેટિંગ માટે ચેન ટાઈટ અથવા ઢીલી કરવા માટે આપણે ઊભું રહેવું પડતું હોય છે. એ તમામ ટાઈમ આપણે આમાં ભેળો આવી જશે. આપણે 3:38 આપણે ટ્રેક્ટર શરૂ કર્યું છે. હવે તો એ શરૂ જ રહેશે. જ્યાં સુધી બધી જમીન વવાઈ નહીં જાય ત્યાં સુધી આપણે ટ્રેક્ટર શરૂ રાખવાનું છે. 1 મિનિટ પણ બંધ કરવાનું નથી અને ત્રીજા લોમાં જ આપણે તમામ વાવણી થવાની છે. જેથી કરીને આપણને અંદાજ આવે કે ભાઈ ત્રીજો ગેર હોય એમાં લો હોય અને આટલી કલાક ટ્રેક્ટર હાલ્યું છે એટલે આપણે ઠેઠ પૂરો અંદાજ આવી જશે. અને હવે આપણે ટ્રેક્ટર જવા દઈએ. વાવણીઓ કમ્પ્લીટ ભરાઈ ગયું છે. 1 મિનિટને 44 સેકન્ડ થઈ છે વાવણીઓ ભરાતા. આજે આપણે મિત્રો પાકી માહિતી લેવાની છે. તો હવે મિત્રો આપણું વાવણું થઈ ગયું છે પૂરું અને 6:09 થઈ છે. આપણે 3:38 શરૂ કર્યું હતું અને 6:09 મિનિટ થઈ છે. હવે ખેડૂત મિત્રો રાઈટ ટાઈમ આપણો આવી ગયો કે 2 કલાકને 31 મિનિટ સુધી સતત ટ્રેક્ટર હાલ્યું અને એમાં 9:67 કે 62 9:62 પોઈન્ટ આપણો વાવણીઓ હાલ્યો છે. 2 કલાક અને 31 મિનિટમાં 9.62 હાલ્યું છે ને એટલું આ એમાં ડીઝલ પીધેલું છે. એટલે કે 1 કલાકે 1 વીઘામાં થોડું ઓછું હાલે એટલે 2 કલાકને 31 મિનિટમાં 2 વીઘા ઉપર 70 ફૂટનું પાળિયું હાલ્યું છે. એ રીતનું આપણે રિઝલ્ટ આવ્યું છે. ને હવે આપણે અહીંયાથી પૂરું કરી અને 15 મિનિટનો રસ્તો છે. 15 મિનિટનો રસ્તો આપણે કાપીએ તો આપણે ટાઈમ જોઈએ. આપણે વાડી બંધ નીકળવાનો ટાઈમ જોઈ લઈએ એટલે આપણે ખબર પડી જાય કે આપણો રસ્તે કેટલો ટાઈમ થયો છે. 15 મિનિટ વળી 2 કલાક 31 મિનિટ આ એટલે 2 કલાક અને 46 મિનિટ થઈ છે. અને અત્યારે ટાઈમ તો છે 6:16 એટલે આપણે જોઈએ પેટ્રોલ પંપ સુધી પહોંચવામાં કેટલી મિનિટ લાગે છે એટલે અમને અંદાજ આવી જાય નાખો ને. અને આખરે આપણે મિત્રો અહીંયા પેટ્રોલ પંપે પણ પહોંચી ગયા છીએ અને હવે આપણે અહીંયા ડીઝલ પુરાવશું અને ટાઈમ જોઈ લઈશું. 6:58 થઈ છે. ખરેખર 15 મિનિટ જ લાગી છે પણ આપણે ખેડૂત પાસે પૈસા થોડાક લેવા જોઈએ. અહીંથી હોય એનું ભાડું એટલે આપણે 10-15 મિનિટના મોડું થયું હતું એટલે આપણે એ ગણતા નથી પણ 15 મિનિટ થઈ હતી. રાઈટ મેં જોયું હતું એટલે 15 મિનિટ જવાની 15 મિનિટ આવવાની 30 2 કલાકને 31 મિનિટ ઓલી 3 કલાકને 1 મિનિટ રાઈટ ટ્રેક્ટર આપણું હાલ્યું છે. 1 સેકન્ડ પણ ઓછું નહીં, 1 સેકન્ડ વધારે નહીં. અને હવે જો આપણે ટાંકી આપણી ફરી વખત ફૂલ થાય છે. તમને વિગતવાર હું પછી નિરાતે વાત કરીશ પાછો, પણ અત્યારે આપણે લાઈવમાં વાત કરી રહ્યા છીએ અને અત્યારે જો આપણું ડીઝલ અત્યારે ભરવાનું કામકાજ આપણું શરૂ છે.
જોઈએ કેટલા રૂપિયાનું હવે આવે છે. આપણે 3 કલાક ને 1 મિનિટ થઈ છે. એ તો રાઈટ છે. બે વીઘા અને 70 ફૂટનો એક કેરો આલ્યો છે, એ પણ રાઈટ થયું છે. હવે ડીઝલ એટલી વારમાં કેટલું મળ્યું 3 કલાકમાં એ જોવાનું છે. તો હવે આપણે કાંટો જોઈએ 271 રૂપિયાનું ડીઝલ મળ્યું મિત્રો. 3 કલાક ને 1 મિનિટમાં 2 વીઘાનું વાવણું ગણો. અને તો ખેડૂત મિત્રો, આપણે ટાણા ડીઝલ પંપેથી અત્યારે આપણે ગિયાળી મારા ઘરે એટલે 5 કિલોમીટર થાય ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને આપણા ફોનમાં અત્યારે ચાર્જિંગ હાવ વયું ગયું છે, એટલે 5-6% જ રહ્યું છે. એટલે ત્યાર પછી ખોલીને આપણે માપી લઈશું. ત્યાં આપણે માપ્યું હતું અને ફાઇનલ રિઝલ્ટ હવે આપણે અહીંયા આવશે કે કેટલું આપણું હાલ્યું છે અને કેટલી કલાક હાલ્યું છે અને કેટલી જમીનમાં કેટલા વીઘામાં હાલ્યું છે. એ પાછળ આ વાવણિયાની પાછળ આપણા નંબર છે, પણ હવે એ ફોનની લાઇટ થાય પછી આપણે બધું જાણશું. તો હવે તાત્કાલિક આપણે ફોન ચાર્જિંગમાં પહેલાં તો મૂકી દઈએ. તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સંજય લાદવા. અને અત્યાર સુધી જે આપણે પ્રોસેસર જે જોઈ તે આપણે ડીઝલની ટાંકી ફૂલ કરાવી, ડીઝલ પંપે જે પેટ્રોલ પંપે જઈને ડીઝલની ટાંકી ફૂલ કરાવી. અને ટાંકી ફૂલ કરાવ્યા પછી આપણે ખેડૂતની વાડીએ આપણો આ વાવણીઓ લઈ અને વાવણી કરવા ગયા. અને વાવણી કરી અને જેમાં ટાઈમ લાગ્યો, જે ટાઈમ ટેબલ લાગ્યું એ મેં તમને બધું આગળ જણાવ્યું. કારણ કે મિત્રો, જ્યારે આપણે ડીઝલ પુરાવ્યું પછી નક્કી કર્યું કે હવે આપણે જો આ ટાંકી ફૂલ જ કરી છે. અહીંયા પેટ્રોલ પંપ પણ 1.5 કિલોમીટર જ દૂર છે. કારણ કે મારું ગામડું ટાણાથી 5 કિલોમીટર દૂર થાય. એટલે પેટ્રોલ પંપ અમારા ગામમાં અગિયાળીમાં નથી. એટલે મારે ટાણા વાવવા જવાનું હતું. એટલે રસ્તામાં જાતી વખતે રસ્તામાં પેટ્રોલ પંપ આવતો હતો અને વળતા પણ આવતો હતો. એટલા માટે આપણે નક્કી કર્યું કે ભાઈ આ ટ્રેક્ટરની એવરેજ માપી લેવાની થાય છે કે ભાઈ કેટલા લીટરમાં આપણને આ ટ્રેક્ટર કેટલું કામ આપે છે અને કેટલા લીટરમાં કેટલા વીઘોટે આપણું જે આ બમ્પર છે તે ચલાવે છે. આપણે આ ગૌરવનો વાવણીઓ છે જે આપણે ડુંગળી વાવવાના કામમાં આપણે લઈએ છીએ. તો મિત્રો, હવે એમાં એવું થયું કે હવે આમાં જ શું કરવામાં આપણે એવરેજ માપી એમના વિશે મેં વાત કરું કે ભાઈ આમાં જ મેં કેમ એવરેજ માપી. તો મિત્રો, આપણે આ સિવાય કોઈ બીજા ખેડૂતની વાડીએ કોઈ બીજું કામ કરવા જતા નથી. જેમ કે પાવડો હાંકવા કે કટર હાંકવા કે દાંતી હાંકવા કે પાંયસું હાંકવા કે આપણે ઘઉં બાજરી વાવવા માટે આપણું ટ્રેક્ટર જતું નથી. ફક્ત ને ફક્ત આ એક વાવણીઓ વાવવા જાય છે. બાકી આપણે કોઈ વસ્તુ વાવતા નથી. એટલે બીજું તો આપણે આપણા ઘરની વાડીમાં એવરેજ થોડી ઓછા વધુ આપે, કોઈ મુશ્કેલ ન હોય. પણ એ તોય આપણને કોઈ તકલીફ નહોતી. આ 5 વર્ષ થયા તો હું આ વાવણીઓ આંકું જ છું. 5 ને લગભગ 4 વર્ષ થયા. 4 વર્ષથી હું આ વાવણીઓ વાવું છું. આપણે કોઈ એવરેજ માપી નહોતી. પણ અંતે હવે આપણે આવી ગયા ઘેરે. હવે ત્યાં આપણે રાત્રે પછી અંધારું થઈ ગયું હતું. મેં છેલ્લે ડીઝલ પુરાવ્યું ત્યાં સુધીનો તમે વિડીયો જોયો. હવે પેટ્રોલ પંપે આપણે ડીઝલ પુરાવી ટાંકી ફૂલ કરી અને ત્યાંથી 5 કિલોમીટર મારું ઘર. હવે અત્યારે આપણે આવી ગયા છીએ મારા ઘેરે. અને હવે આપણે આનું માપ કાઢવાનું છે કે ભાઈ આપણે જ્યારે આપણે સવારે માપ કાલે આપણે માપ કાઢ્યું. મેં સાંજે લાવીને ટ્રેક્ટર મૂકી દીધું. આપણે જ્યારે કાલે માપ કાઢ્યું ત્યારે મિત્રો આપણે ડીઝલ પંપમાં ડીઝલ પુરાવી અને તરત જ આપણે માપ કાઢ્યું હતું. આપણે જરા કંઈ ટ્રેક્ટર હાંક્યું નહોતું. હવે આપણે 5 કિલોમીટર હાંક્યું છે. અને મેં તમને આગળ હિસાબ પણ આપી દીધો કે આપણું ટ્રેક્ટર કેટલા કલાક હાલ્યું છે અને કેટલા વીઘામાં હાલ્યું છે. જોવા 962 એને 460 વડે ભાંગી નાખો એટલે 2 વીઘાની 2 વીઘા ઉપર થોડુંક થાય છે. એટલે 2 વીઘા ઉપર એક કેરો, ધારો કે 60, 70, 80 ફૂટનો કેરો હોય તો 2 વીઘા ઉપર 80 ફૂટનો કેરો આપણે હાંકેલો છે. એટલે 2 વીઘા આપણે ગણો. અને ત્યાર પછી જે કાંઈ મિનિટો રસ્તે આવ્યું મેં તમને બતાવ્યું. અને હવે આપણે ટ્રેક્ટર ડીઝલ પંપેથી 5 કિલોમીટર હાંકી અને આપણે ઘેરે પહોંચ્યા છીએ. તો હવે કેટલું ડીઝલ છે જુઓ તમે, બરાબર. આ 270 રૂપિયાનું ડીઝલ પછી આપણે પુરાવ્યું હતું. અને
આપણી પાસે સળી જે હતી મેં બતાવવાની થોડીક તમને ત્યાં કોશિશ કરી હતી, પણ હવે અહીંયા હાથ વગી નહીં હોય. તો મિત્રો હવે આપણે જોવાનું છે કે આપણે જે સાંજે જે આ લાકડી કાલ સાંજે આપણી પાસે હતી તે અત્યારે નથી, પણ મેં જે માપની લાકડી લીધી હતી એટલા માપનું છે. હવે કેટલું ગયું છે એ આપણે જોઈએ. જો મિત્રો હવે આપણે આ લાકડી જે છે એ અહીંયા આપણું ઓલી લાકડીનું નિશાન રાખ્યું તો એ રીતે જ આ રાખ્યું છે. અને આટલું હવે એટલું 5 કિલોમીટર એટલું આપણે ઘેરે આવતા હાલી ગયું છે. એટલે મિત્રો આપણે આ જોતા જે આપણા ટ્રેક્ટરની જે મેં એવરેજ કાઢી છે એ કાળા ગજબની આવી છે. ભાઈ આપણને વિશ્વાસ ન આવે, પણ આ આંખે દેખેલી વસ્તુ છે મિત્રો. અને પેટ્રોલ પંપ હાલ્યું અને ત્યાર પછી 1.5 કિલોમીટર જેટલું વાડી આગી હતી. અને 1.5 કિલોમીટર રસ્તે જવાનું, 1.5 કિલોમીટર આવવાનું. અને ત્યાર પછી પાછળ મેં જે તમને કલાકો કીધું એટલી કલાક હાલ્યો. અને ત્યાર પછી 967 પોઈન્ટ જે આપણે મેં તમને બતાવ્યો એ 967 પોઈન્ટ એટલે 2 વીઘા ને 1 ક્યારો થાય 70 ફૂટનો. એ એટલો આપણું ટ્રેક્ટર હાલ્યું છે. અને 271 રૂપિયાનું ડીઝલ આવ્યું છે. જે આપણે ટાંકી ફૂલ કરાવી ત્યાર પછી એટલું ટ્રેક્ટર હાલ્યું અને 271 રૂપિયાનું પાછું આપણે ડીઝલ પૂરવું પડ્યું માપો માપ. એટલે 271 રૂપિયામાં 1.5 કિલોમીટર જવું, 1.5 કિલોમીટર આવવું, એટલે 3 કિલોમીટર. ત્યાર પછી 2 વીઘા અને ઉપર 70 ફૂટનો 1 ક્યારો હાલે એ રીતનું માપ થયું. એટલે હવે તમે વિચાર કરી લો મિત્રો કે આ 271 રૂપિયામાં આ ટ્રેક્ટર કેટલા વીઘા હાલ્યું અને કેટલી કલાક હાલ્યું એ પણ મેં તમને વાત કરી છે. બધું એનો સરવાળો કરીને કે ભાઈ એટલી મિનિટ તે બંધ રહ્યું, એટલી મિનિટ રસ્તે હાલ્યું, એટલી મિનિટના વાડીમાં શરૂ રહ્યું, એટલી મિનિટ આ વાવણીઓ ભરતા લાગેલી છે, એ બધું કમ્પ્લીટ કરી અને કુલ કેટલી કલાક હાલ્યું અને કેટલા વીઘામાં હાલ્યું. અને ત્રીજા લો મિત્રો, આ જે હોય ને મિત્રો એ ત્રીજા લોમાં ટ્રેક્ટર હાલતું હોય. જે 2 વીઘામાં મેં આ વાવણીઓ આંક્યો એ ત્રીજા લોમાં આંકેલો હતો. અને ત્રીજા લોમાં કેટલી એવરેજ આપી હવે એ તમે વિચારો. કારણ કે હું જો બોલીશ ને તો તમને સાચું નહીં લાગે, કારણ કે મને પોતાને વિશ્વાસ નહોતો આવતો કે આ મારું ટ્રેક્ટર એટલી બધી મને એવરેજ આપશે. મને પોતાને જ વિશ્વાસ નથી, હજી નથી વિશ્વાસ આવતો. અને હજી એમ થાય છે કે જો એટલું આપણે માપ્યું તો હજી એક દાડ માપવું ખરેખર જોવે. પણ હવે 1.25 લીટર નહીં પણ 1 જ લીટર મને મારા માનવા પ્રમાણે, કારણ કે રસ્તે એટલું પીધું હોય. 3 કિલોમીટર જવું તો ત્યાર પછી ત્યાં વાવણીઓ ઊભો રહે 5-7 મિનિટ એને ભરતા થાય. હવે આવો અને ક્યારેક આપણે મોટી ડુંગળી હતી, ધોળી ડુંગળી જે મોટી હતી એ આપણે ડુંગળી કહીશું, કળી તો કેમ કહેવી પણ તોય કળી હતી. તે વારંવાર ડોવણામાં ભરાઈ જતી હતી. એટલે ક્યારેક વચમાં આપણે ડોવણામાં ભરાઈ જાય એટલે કાઢવા માટે ઊભું રહેવું પડતું હતું, સેટિંગ ફેરવવા માટે ઊભું રહેવું પડતું હતું. એટલે આપણે ઉપલા જે છે 200 ઉપરના 71 રૂપિયા તેમાં કાઢી નાખો. પણ જો સતત હાલ્યું હોય 1 મિનિટ ક્યાંય ઊભા રહ્યા વગર તો 1 લીટરમાં 1 વીઘો જમીન આ વાવણિયામાં આ પાવર ટ્રેક્ટર હાંકી નાખે. અને એ આપણી સાબિતી તમારી સામે. અને ખરેખર મિત્રો અમે એક પણ પોઈન્ટનું ખોટું નહીં, કારણ કે આપણે કાંઈ વેચવાનું જ છે નહીં. આ ટ્રેક્ટર મારે કાંઈ વેચવાનું છે નહીં અને બીજો કોઈ ઉદ્દેશ નથી. એટલે એક પણ પોઈન્ટ આપણે કાંઈ ખોટો કહેવાનો નથી. જે મેં અનુભવ્યું, મેં જે જાણ્યું અને ખરેખર જે મને ફાયદો મળ્યો કે ભાઈ કેવી એવરેજ આપે છે, કેટલું કે ડીઝલ ખાય છે, કેટલી કલાક હાલે છે. કારણ કે મિત્રો હાલે, ઊભું રહે અને ત્રીજા લોમાં હાલે એટલે એમાં ડીઝલમાં ફેરફાર થતો હોય. પણ એ બધું સરાસરી આપણે કાઢી તો 1 લીટરે 1 વીઘો આ વાવણીઓ હાલે છે. કેટલું? 1 લીટરે 1 વીઘો. હવે વિશ્વાસ ન આવે ને
તો આપણે હવે રૂબરૂ ગમે ત્યારે ગમે ને હવે ટ્રાય કરી જવાની છૂટી આપણી ખુલ્લી ચેલેન્જ બાકી 1 લીટર 1 વીઘો આપણે હાંકી બતાવ્યું આ સાથે જ મિત્રો હવે નવા ટ્રેક્ટર બીજા કોઈના ટ્રેક્ટરોની આપણે એક મહિન્દ્રા ટ્રેક્ટરની એવરેજ કાઢવાની છે જે 45નું છે ત્યાર પછી આઈસર ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન છે અને આપણે ટ્રેક્ટરને ખેડૂતલક્ષી વિડીયો આપવાની વધારે કોશિશ કરશું અને ત્યાર પછી હું મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન